નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 15 નો બીજો લેક્ચર લેવા જઈ રહ્યા છીએ. ગયા લેક્ચરમાં તરંગ કઈ રીતે ઉત્પન્ન થાય અને માધ્યમમાં તરંગ કઈ રીતે પ્રસરે છે અને તરંગનું વર્ગીકરણ મુખ્યત્વે તરંગમાં જે કણો ભાગ લેતા હોય એના દોલનોના આધારે અને જે માધ્યમમાં તરંગ પ્રસરી રહ્યું છે એ માધ્યમના આધારે એમ આપણે વર્ગીકરણ જોયું હતું. આજના લેક્ચરમાં પ્રગામી હાર્મોનિક તરંગો શું છે, કઈ રીતે તરંગ માધ્યમમાં પ્રસરણ પામે, તરંગ સમીકરણ કોને કહેવાય અને તરંગની મૂળભૂત લાક્ષણિકતાઓ કે જેની સાથે સંકલન હોય એવી ભૌતિક રાશિઓ જેમ કે તરંગ લંબાઈ, કંપ વિસ્તાર, આવૃત્તિ, કળા એ બધું શું છે એની આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવવાના છીએ. સૌ પ્રથમ તમે ટાઇટલ આપો તરંગ લંબાઈ. તરંગ લંબાઈ તરંગ લંબાઈનો સંકેત આપણે પહેલા લખી લઈએ. તરંગ લંબાઈનો સંકેત લેમ્બડા છે. આ તમે જાણો જ છો, પણ આ થોડુંક તમને રિફ્રેશ કરી દીધું. તરંગ લંબાઈ જે છે એને લેમ્બડા વડે દર્શાવવામાં આવે છે. તરંગ લંબાઈની વ્યાખ્યા લખી લો. તરંગ પ્રસરણમાં જે બે કણો વચ્ચેનો કળા તફાવત 2π રેડિયન જેટલો હોય તેમની વચ્ચેના રેખીય અંતરને તરંગ લંબાઈ કહે છે. તરંગ પ્રસરણમાં એવા બે કણો કે જેમની વચ્ચેનો કળા તફાવત 2π રેડિયન જેટલો હોય તેમની વચ્ચેનું રેખીય અંતર અથવા તો તેમની વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહે છે. જેમ કે આપણે એક તરંગ પ્રસરણ હું તમને સમજાવું, બરાબર અહીં ધ્યાન આપજો. આ ધારો કે શૃંગ અને ગર્ત દ્વારા વહન પામતું આ એક તરંગ છે. આવું એક તરંગ છે. તો આ જે છે એને આપણે y કહીએ, આ અક્ષને આપણે x અક્ષ કહીએ, અને તમે જાણો છો એમ આ સાઇન આકારનો વક્ર છે. તો હવે જુઓ, અહીંયા આગળ જે કણ હોય એ તમને ખબર છે એની કળા શૂન્ય હશે. આનું સ્થાનાંતર મહત્તમ છે. તો મહત્તમ ક્યારે હોય? સાઇન π/2 π/2 એટલે 90 ડિગ્રી સાઇન મહત્તમ થશે. પાછું આ જે છે એ પાઈ જેટલું એટલે કે 180 ડિગ્રી હશે. આ જે છે એ 3π/2 હશે. આ 2π, આની કળા જે છે એ 5π/2, આ જે છે એ 4π, આ જે છે એ થશે 7π/2, આ જે છે એ છે 3π, આ જે છે એ થશે 9π/2 અને આ જે છે એ થશે 4π. તમે આ જાણો જ છો, આમાં કઈ નવું છે નહીં. cos વિધેય પણ તમે લઈ શકો તો એના અનુરૂપ આ બધા સંકેતો આવશે. તો sin 0 0 છે એટલે આ 0 થયું. sin π/2 પાછું મહત્તમ થાય એટલે આ થયું. sin π પાછું 0, sin 3π/2 -1 એટલે એ અહીંયા આવ્યું. 2π પાછું 0, 5π/2 પાછું 1 થશે એ અહીંયા આવ્યું. 4π પાછું 0, 7π/2 -1 થશે એટલે અહીંયા આવ્યું. 5π એ પાછું 0 અહીંયા આગળ, π 2π આ 3π આવશે, આ 4π આવશે અને આ 5π આવશે. આ 9π/2 1 માટે અને 5π માટે પાછું 0. તો હવે આવા તરંગમાં
એવા બે કણો કે જેમની વચ્ચેનો કળા તફાવત 2π રેડિયન જેટલો હોય. એટલે જો એક કણ આપણે લઈએ આ, તો એની કળા કેટલી? તો કે 0. અને બીજો લઈએ આ, તો અહીંયા 0 અહીંયા 2π, તો આ બે વચ્ચેનો તફાવત કેટલો થયો? 2π - 0 એટલે 2π. તો એ બે વચ્ચેનું જે રેખીય અંતર છે એને લેમ્બડા કહેવાય. આ તમે ભણી ગયા છો. આ છે ને એક તરંગ કહેવાય. પણ એ એક તરંગ આવ્યું કેવી રીતે? તો કે એ બે કણ જે છે, આ જો 0 એ હોય તો આની કળા કેટલી હોય? 2π હોય. તમે ગયા વખતનું યાદ કરો, ગયા વખતે આપણે એક ટી જે આવર્તકાળ હતો એના 4 ભાગ પડ્યા હતા, T/4, પછી 2T/4, પછી 3T/4 અને T. તો એમાં જે 0 વાળો કણ હતો એ ટી સમયે જે હોય અને ત્યારે વિક્ષોભ ક્યાં પહોંચી ગયો હોય? 5મા કણે. એના દોલનો હજી શરૂ થવાના હોય, એ વચ્ચે આવું જ તરંગ મળતું હતું. તો એ જે લંબાઈ છે બે કણો વચ્ચેની, એને આપણે તરંગ લંબાઈ લેમ્બડા કહીએ. હવે કોઈક એમ કે સાહેબ એ બે કણ નથી લેવા, એક કણ આ લેવો છે અને બીજો કણ આ લેવો છે. તો તમે જુઓ આ કેટલું? 5π/2. આ જે છે એ 5π/2 અને આ કેટલું? π/2. બે વચ્ચેનો ડિફરન્સ લઈએ π/2. તો એ કેટલું થશે? તો કે 4π/2. 4π/2 એટલે કેટલું થાય? 2π. તો આ બે કણ વચ્ચેનો કળા તફાવત પણ કેટલો થયો? 2π રેડિયન જેટલો થયો. તો એ અંતર પણ લેમ્બડા જેટલું જ હોય. તમે એમ કહો મારે એક પાઈ લેવું છે, તમે એમ કહો કે એક પાઈ લેવું છે અને બીજું 3π લેવું છે, તોય તે સાહેબ તફાવત તો 2π જ થાય ને. તો એ લઈ શકાય. એ અંતર પણ કેટલું થાય? લેમ્બડા જેટલું જ થાય. ટૂંકમાં તરંગ પ્રસરણ થતું હોય એ દરમિયાન જે બે કણો વચ્ચેનો કળા તફાવત 2π રેડિયન જેટલો હોય તેમની વચ્ચેનું જે અંતર છે એ અંતરને આપણે તરંગની તરંગ લંબાઈ એવું કહેશું. એટલે આ યાદ રાખજો. આનો ઉપયોગ જે છે એ પણ આપણે પછી આવશે. બીજું એક, આ તો સામાન્ય વાત છે, લગભગ આપણને બધાને ખબર હોય એવી, તેમ છતાંય હું તમને થોડીક વધારે માહિતી આપી દઉં. તરંગ લંબાઈ આમ તો લંબાઈ જ છે, એટલે તરંગ લંબાઈનો એકમ આમ તો એમ કહીએ SI એકમ મીટર છે. તરંગ લંબાઈનો SI એકમ મીટર છે. અને આમ તો કેવું ન જોઈએ, પણ પારિમાણિક સૂત્ર m0L1T0. આપણે નવી રાશિ આવે એટલે તરત પારિમાણિક સૂત્રને એકમ જોઈ જઈએ છીએ. તો L1 એ તરંગ લંબાઈનો એકમ થશે. હવે બીજું એક તમને સાથે સાથે કરાવી દઉં, એમાં ને એમાં એ છે તરંગ સંખ્યા. તરંગ સંખ્યા એ 1/λ એવું આપણે કહીએ છીએ. તો એની ડેફિનેશન કંઈક આવી છે: એકમ લંબાઈ દીઠ તરંગની સંખ્યાને તરંગ સંખ્યા કહે છે. તરંગ સંખ્યા કહે છે. બરાબર છે? એટલે એકમ લંબાઈ દીઠ તરંગની સંખ્યા છે એને આપણે તરંગ સંખ્યા કહીએ છીએ. હવે એ તમને સમજાવી દઉં. આપણે એમ લઈએ કે તરંગની લંબાઈ અને તરંગની સંખ્યા. તરંગની લંબાઈ અને તરંગની સંખ્યા. તો આપણે જો તરંગની લંબાઈ લેમ્બડા જેટલી લઈએ, એટલે કે અહીં સુધીની, તો એમાં એક આખું તરંગ આવેલું હોય. તો લેમ્બડા જેટલી લંબાઈ હોય તો એમાં આવેલા તરંગની સંખ્યા કેટલી? એક જેટલી. તો એક એકમ તરંગ લંબાઈ લઈએ તો એમાં આવેલા તરંગોની સંખ્યા કેટલી? એને તરંગ સંખ્યા કહેવાય. તો આ તમને ખબર છે 1/λ થશે. એટલે તરંગ સંખ્યા બરાબર 1/λ. આ સૂત્ર યાદ રાખજો, 12મા ધોરણમાં આવશે. કદાચ તમે જો તમને થોડુંક યાદ કરાવું, જો તમારે કેમેસ્ટ્રીમાં
બોહરનો પરમાણુ મોડલ પરથી વર્ણપટ આવ્યો હોય કે જેમાં લાઇમન, બામર, પાસ્ચન, બ્રેકેટ એવી બધી શ્રેણીઓના નામ આવતા હોય તો એની તરંગ લંબાઈના સૂત્રો 1/λ ના સ્વરૂપમાં હોય છે. એટલે એ બધા તરંગ સંખ્યાના સૂત્રો છે હકીકતમાં. તો આ વ્યાખ્યા મુજબ એકમ લંબાઈ દીઠ તરંગની સંખ્યાને તરંગ સંખ્યા કહેવાય. તો આપણને ખબર છે લેમડા જેટલી લંબાઈ હોય તો એક તરંગ આવેલું હોય તો એક એકમ લંબાઈમાં કેટલા તરંગ, તો એ 1/λ થશે. તો એના પરથી આ જે છે એ એનું ફોર્મ્યુલા થયું તરંગ સંખ્યા બરાબર 1/λ. હવે એમાં ને એમાં તરંગ સંખ્યાને 2π વડે ગુણતા જે રાશિ મળે તેને ખાસ યાદ રાખજો કોણીય તરંગ સંખ્યા અથવા તરંગ સદિશ અથવા પ્રસરણ અચળાંક કહે છે. તેને કે સ્મોલ કે વડે દર્શાવવામાં આવે છે. જો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આખું જે અહીંયા લખેલું છે આ જે કાંઈ પણ છે એ વેરી ઇમ્પોર્ટન્ટ. તરંગ લંબાઈ આખું જે અત્યારે તમે અહીંયા જુઓ છો સ્ક્રીન પર એ બધું ખૂબ અગત્યનું છે. તરંગ સંખ્યા એટલે 1/λ. 1/λ ને 2π વડે જો ગુણવામાં આવે તો 2π/λ થાય. એ 2π/λ ને કોણીય તરંગ સંખ્યા અથવા તો તરંગ સદિશ અથવા તો પ્રસરણ અચળાંક કહે છે અને એને દર્શાવવાનો સંકેત સ્મોલ કે છે. એટલે therefore k બરાબર 2π/λ. આ સૂત્ર યાદ રાખવાનું. k બરાબર 2π/λ. આ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા. આના પરના દાખલા હોય છે, આના પરના MCQ પણ હોય છે. એટલે આ ખાસ યાદ રાખવાનું. k બરાબર 2π/λ. અને આનો એકમ 2π છે એનો એકમ રેડિયન પ્રતિ મીટર એવો આપણે લઈએ છીએ. અથવા તો ઘણીવાર રેડિયન એવું લખતા જ નથી, મીટર ઇનવર્સ એવું જ લખે છે 1/મીટર. લેમ્બડાનો જે એકમ હોય એ જ એકમ લખાય છે. તમે ટેક્સ્ટ બુકમાં 368માં પાના પર 368 નંબરના પેજ પર નીચે ફૂટનોટ લખી છે. રેડિયન જે છે એ SI એકમ નથી, એટલે ટૂંકમાં મૂળભૂત એકમ નથી. એટલે આપણે એને ન લખીએ તો પણ ચાલે, કેમ કે એનો આપણે ડાયમેન્શન્સમાં પરિમાણમાં ઉપયોગમાં લેતા નથી. તો ત્રણ મુખ્ય સંકેતો કે સમજૂતી કે મુદ્દાઓ આપણે આજે ચર્ચા કરી અત્યારે. એમાં પહેલું જે છે એ છે તરંગ લંબાઈ. તરંગ લંબાઈ કોને કહેવાય, તરંગ લંબાઈની વ્યાખ્યા, તરંગ લંબાઈની સમજૂતી. ત્યારબાદ તરંગ સંખ્યા શું છે એની વ્યાખ્યા, એની સમજૂતી અને એનું સૂત્ર. અને તરંગ સંખ્યા પરથી કોણીય તરંગ સંખ્યા અથવા તો તરંગ સદિશ અથવા તો પ્રસરણ અચળાંકનું સૂત્ર. આજે ત્રણ નામ છે, ત્રણે ત્રણ આપણે અસાઇનમેન્ટમાં કે એમાં સોલ્વ કરાવડાવશું, પણ આપણે એને તરંગ સદિશ તરીકે જ બોલાવશું. જ્યારે કે આપણે ભણીએ ત્યારે એને તરંગ સદિશ એમ જ નામ આપશું. આ યાદ રાખજો, તરંગ સદિશ એટલે કે એનું સૂત્ર 2π/λ. નેક્સ્ટ જે છે એ હવે જોઈ લઈએ. બીજું જે અગત્યનું છે એ છે કંપ વિસ્તાર, કળા અને આવૃત્તિ.
આવૃત્તિ અથવા તો કોણીય આવૃત્તિ. પછી આપણે પ્રગામી હાર્મોનિક તરંગ તરફ જઈએ. કંપ વિસ્તાર, કળા અને આવૃત્તિ અથવા તો કોણીય આવૃત્તિ. તો એમાં લખો પહેલું કંપ વિસ્તાર. ઇંગ્લિશમાં આપણે એને કહેશું એમ્પ્લિટ્યુડ, અને એનો સંકેત જે છે એ છે સ્મોલ a. તરંગ પ્રસરણમાં ભાગ લેતા કણના મહત્તમ સ્થાનાંતરને તરંગનો કંપ વિસ્તાર કહે છે. એટલે કણના કોઈ દિશાના, એ આપણે જોયું હતું કે એ ઉપર પણ જાય અને નીચે પણ જાય. આપણે વર્ટિકલ ડિરેક્શનમાં ગયા વખતે તમને સમજાયું ત્યારે આમ તો તમે જો આ સૂત્રથી પરિચિત હો, જો લખી દઉં અહીંયા y બરાબર a sin ઓમેગા ટી પ્લસ phi. સરળ આવર્ત ગતિ કરતા કણ માટે આ સ્થાનાંતરનું સૂત્ર છે. તો એમાં જે આ એ જોવો છો એ કણનું મહત્તમ સ્થાનાંતર દર્શાવે છે. તો તરંગમાં પણ એ જે કણનું મહત્તમ સ્થાનાંતર હોય એ જ કણનું પણ મહત્તમ સ્થાનાંતર હોય, એને કંપ વિસ્તાર કહેવાય. તેને એટલે કે કંપ વિસ્તારને a સ્મોલ a વડે દર્શાવવામાં આવે છે. આને ઘણી બુકમાં કેપિટલ કે કીધું હોય તો ચિંતા નહીં કરતા, સ્મોલ a અથવા તો કેપિટલ a. બીજું જે છે એ છે કળા. ઇંગ્લિશમાં આપણે એને ફેઝ એવું કહેશું. હવે આમાં થોડીક તમને સમજૂતી છે એ કરાવું છું, બાકી જેમ જેમ આપણે પ્રેક્ટિસ કરતા જશું એમ તમને ખબર પડશે. ઓમેગા ટી પ્લસ phi, ઓમેગા ટી પ્લસ phi, આ સમીકરણ ધ્યાનમાં રાખજો, ને ટી સમયે કળા કહે છે. જેમાં ટી બરાબર 0 મૂકતા phi મળે. તમે આ સમીકરણમાં ટી બરાબર 0 મૂકો તો ખાલી phi મળે, જેને પ્રારંભિક કળા કહે છે. હવે કળા એ ટી સમયે પદાર્થનું સ્થાન તથા સ્થિતિ દર્શાવે છે. એટલે કે દિશા દર્શાવે છે. કઈ જગ્યાએ અત્યારે પદાર્થ છે એ આપણને કળા પરથી ખબર પડે. અને પ્રારંભિક કળા જેને આપણે phi કહેશું, પરથી કણની પ્રારંભિક સ્થિતિની માહિતી મળે છે. એટલે દોલનો શરૂ થાય, આપણે જો ગયા વખતે જે જોયું હતું એમાં પહેલા a b c d e f એવા બધા કણ હતા. એ બધા કણોને આપણે સ્થિર રાખ્યા હતા. પછી આપણે એ ના દોલનો શરૂ કર્યા હતા. એ વખતે તમે યાદ કરો તો એ જે છે એ પહેલા સ્થિર હતો અને એને એ સ્થિતિમાંથી ઉપર તરફ લઈ ગયા, પાછો વચ્ચે આવ્યો, નીચે લઈ ગયા, પાછો ઉપર ગયો. એ ત્યારે એક દોલન પૂરું કર્યું એમ કહેવાય. પણ જો આપણે કોસાઇન વિધેય પ્રમાણે લેતા હોઈએ તો એ મહત્તમ સ્થાનાંતરે શરૂ કરે, કેમ કે ત્યારે થીટા બરાબર 0 હોય, ટી બરાબર 0 સમયે cos 0 લ્યો તમે તો કેટલું થાય? એ 0 થાય.
તો cos 0 1 થાય એટલે તમારે ક્યાંથી દોલન લેવા પડે y બરાબર a પાસેથી એટલે કે મહત્તમ સ્થાનેથી તો એ શરૂઆતમાં કણ ક્યાં છે મહત્તમ સ્થાને છે નીચેના અંત્ય બિંદુએ છે ઉપરના અંત્ય બિંદુએ છે ક્યાં છે એની માહિતી તમને પ્રારંભિક કળા phi પરથી મળશે એટલે પ્રારંભિક કળા કણની પ્રારંભિક સ્થિતિ દર્શાવે અને જે કળા છે ઓમેગા ટી પ્લસ phi એ ટી સમયની સ્થિતિ બતાવે કે ટી સમયે કણ ક્યાં આગળ છે તો આ જે છે એ પણ એક અગત્યની રાશિ છે કણની દોલન કરતા કણની માહિતી મેળવવા માટે ત્રીજું જે છે એ છે આવૃત્તિ અથવા તો કોણીય આવૃત્તિ કોણીય આવૃત્તિ તો આપણે આવૃત્તિની ચર્ચા કરશું ઇંગ્લિશમાં આવૃત્તિને આપણે ફ્રીક્વન્સી કહેશું ફ્રીક્વન્સી અથવા તો કોણીય આવૃત્તિને આપણે કહીએ છીએ એંગ્યુલર ફ્રીક્વન્સી તો કોણીય આવૃત્તિની વ્યાખ્યા કંઈક આપણે આવી રીતે કહીએ છીએ એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહે છે આ એની વ્યાખ્યા છે અને તેને સ્મોલ f વડે દર્શાવાય છે અચ્છા હવે આપણી ટેક્સ્ટબુકમાં તેનો સંકેત નું છે હવે એ તમને કહું શું છે આમ કહેવાય અને NU નું એમ દર્શાવી છે એટલે આપણી બુકમાં ખાસ જોજો એનો સંકેત આવો છે પણ આપણે એને F વડે જ દર્શાવશું આવૃત્તિ જે છે એને આપણે થ્રુ આઉટ ટેક્સ્ટ બુક આપણે એને F વડે જ દર્શાવશું આપણે એને નું નહીં કહીએ એટલે આપણે એને F વડે જ દર્શાવશું એ તમે સહેજ થ્રુ આઉટ ચેપ્ટર એક ધ્યાન રાખજો બીજું આવૃત્તિને 2π વડે ગુણતા કોણીય આવૃત્તિ મળે છે જેને ઓમેગા વડે દર્શાવાય છે therefore ઓમેગા બરાબર 2πf આ સૂત્ર જે છે એ પણ અગત્યનું છે તમારે યાદ રાખવાનું અહીંયા જે તમે ઓમેગા જોવો છો એ આવૃત્તિ એ આ જ છે એને ઓમેગાની જગ્યાએ તમે 2πf એવું લખી શકો જ્યાં f જે છે એ ફ્રીક્વન્સી છે આવૃત્તિ અને એની સાથે સાથે હજી એક અગત્યની ક્વોન્ટિટીની આપણે ચર્ચા કરી લઈએ એ છે આવર્તકાળ આમ તો તમે જાણો જ છો આવર્તકાળ એને આપણે ઇંગ્લિશમાં કહેશું ટાઈમ પીરિયડ ઓર પિરિયોડિક ટાઈમ બે એકનું એક જ છે તો એમાં આપણે એમ લખશું આવૃત્તિના વ્યસ્તને આવર્તકાળ કહેવાય આવૃત્તિના વ્યસ્તને આવર્તકાળ કહેવાય એની જો આપણે વ્યાખ્યા આપવી હોય આ તો સમજૂતી છે વ્યાખ્યા આમ છે એક દોલન પૂર્ણ કરવા લાગતા સમયને આવર્તકાળ કહે છે આ એની ડેફિનેશન છે અને આવર્તકાળ એટલે આવૃત્તિનું વ્યસ્ત તેનો સંકેત કેપિટલ T
છે, એકમ સમય હોય તો તમને ખબર પડી જ જાય ટી છે, અને આવર્તકાળ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ એ આ છે, ટી બરાબર 1/f. આ જે ચાર ક્વોન્ટિટી તમે અત્યારે જોઈ રહ્યા છો તમારી સ્ક્રીન સામે, આ ચારે ચાર ક્વોન્ટિટી જે છે એ તરંગ હોય કે દોલનો હોય, એ બંને ટોપિકમાં, ચેપ્ટર્સમાં એના કન્સેપ્ટ સમજવામાં, ઇવન વેવ ઓપ્ટિક્સને સમજવામાં પણ ખૂબ ખૂબ અને ખૂબ જ અગત્યનું છે. એટલે ચાર ક્વોન્ટિટી યાદ રાખી લેજો. કંપ વિસ્તાર એટલે શું? તો કે કોઈ પણ દિશામાં થતું મહત્તમ સ્થાનાંતર, અને એને દર્શાવવાનો સંકેત સ્મોલ a. કળા, કળા એ શું છે? તો કે કળા ઓમેગા ટી પ્લસ ફાઈ એ ટી સમયે કળા, અને ફાઈ એને પ્રારંભિક કળા કહેવાય. કળા એ પદાર્થનું સ્થાન અને પદાર્થની સ્થિતિ દર્શાવે છે. આવૃત્તિ અને કોણીય આવૃત્તિ એટલે કે 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા એને આવૃત્તિ કહેવાય. આવૃત્તિને 2π વડે ગુણતા કોણીય આવૃત્તિ મળે, જેનું સૂત્ર છે 2πf બરાબર ઓમેગા. આવૃત્તિનું વ્યસ્ત એ આવર્તકાળ છે, અને એની વ્યાખ્યા છે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય, એને આવર્તકાળ કહેવાય. અને આવર્તકાળનું સૂત્ર છે 1/f. ટી બરાબર એનો સંકેત ટી છે. એક આમાં હું એડ કરી દઉં, આમાં આવૃત્તિનો એકમ, આવૃત્તિનો એકમ પ્રતિ સેકન્ડ, સેકન્ડ ઇનવર્સ છે, જેને હર્ટ્ઝ કહે છે, હર્ટ્ઝ કહે છે. અને એને આપણે કેપિટલ HZ વડે દર્શાવશું. આવૃત્તિનો એકમ આપણે લેશું હર્ટ્ઝ. એ એક તમે યાદ રાખજો. તો આ ચાર જે છે એ કોઈ પણ તરંગ માટે કે તરંગને રજૂ કરવા માટેની પાયાની જરૂરિયાતો છે, અને એ પાયાની જરૂરિયાતો સંતોષાય તો જ તમે તરંગને સમજી શકો, કે તરંગ પ્રસરણને સમજી શકો. આ સેકન્ડ પાર્ટ હતો આજના લેક્ચરનો. હવે આપણે જોઈએ ત્રીજો અને અગત્યનો પાર્ટ. એમાં આપણે લઈએ છીએ પ્રગામી તરંગ. એ જે છે એ છે આપણું પ્રગામી તરંગ. પ્રગામી, આમ તો પ્રગામી હાર્મોનિક તરંગ. તો એના માટે હું તમને થોડીક પ્રસ્તાવના પહેલા આપી દઉં, અને પછી આપણે એમાં આગળ બાકીની વાતો છે એ કરીએ. સૌપ્રથમ તો પ્રગામી હાર્મોનિક તરંગ કોને કહેવાય એ આપણે જોઈ લઈએ. પહેલું, માધ્યમમાં કે શૂન્ય અવકાશમાં, માધ્યમમાં કે શૂન્ય અવકાશમાં સતત આગળ ને આગળ, આગળ ને આગળ વધતા તરંગોને પ્રગામી તરંગો, પ્રગામી તરંગો કહે છે. બરાબર છે. આનો ઇંગ્લિશમાં નામ છે પ્રોગ્રેસિવ વેવ. હવે પ્રોગ્રેસિવ વેવ શબ્દમાં પ્રોગ્રેસિવ જે છે એ આવ્યો છે પ્રોગ્રેસ પરથી. પ્રોગ્રેસનો મતલબ તમને ખબર છે, આગળ વધવું. જે સતત આગળ ને આગળ વધતો રહેતો હોય એ વ્યક્તિ પ્રોગ્રેસ કરે છે, એ વ્યક્તિ પ્રોગ્રેસિવ છે, એવું આપણે કહીએ છીએ. તો તરંગોના કિસ્સામાં પણ એવા તરંગો કે જે માધ્યમ કે શૂન્ય અવકાશમાં સતત આગળ ને આગળ, આગળ ને આગળ વધતા રહેતા હોય, એવા તરંગોને આપણે પ્રગામી તરંગો કહેશું. આપણે જે અત્યારે જાણવું છે એ છે એક પરિમાણમાં, એક પરિમાણમાં એટલે આપણે લઈએ છીએ અત્યારે x દિશામાં, એક પરિમાણમાં એટલે કે x દિશામાં પ્રસરણ પામતા, પ્રસરણ પામતા પ્રગામી હાર્મોનિક, પ્રગામી હાર્મોનિક તરંગનું તરંગ સમીકરણ, તરંગનું તરંગ સમીકરણ નીચે મુજબ, નીચે મુજબ
લખી શકાય, નીચે મુજબ લખી શકાય. એ તરંગ સમીકરણ હું લખું છું. y બરાબર a sin y બરાબર a sin kx માઇનસ ઓમેગા ટી પ્લસ phi. y બરાબર a sin kx માઇનસ ઓમેગા ટી પ્લસ phi, જ્યાં આ એ છે તરંગનો કંપ વિસ્તાર, y જે છે એ છે કણનું સ્થાનાંતર, k જે છે એ છે તરંગ સદિશ અથવા તો પ્રસરણ અચળાંક, k બરાબર 2π બાય લેમ્બડા, જ્યાં લેમ્બડા જે છે તમે જાણો છો હમણાં જ આપણે કીધું એમ તરંગ લંબાઈ, x જે છે એ કણનું સ્થાન, ઓમેગા જે છે એ છે કોણીય આવૃત્તિ, તમે જાણો છો એમ ઓમેગા બરાબર 2πf, જ્યાં f એટલે આવૃત્તિ, અને phi એ જે છે એને આપણે કહીએ છીએ પ્રારંભિક કળા. અને આ જે આખું છે સાઇન સાથેનું, આ જે આખું સાઇન સાથેનું છે એને આપણે કહીએ છીએ ટી સમયે પ્રગામી હાર્મોનિક તરંગની કળા, પ્રગામી હાર્મોનિક તરંગની ટી સમયે કળા. અહીંયા આ જે સાઇન છે, અહીંયા આ જે સાઇન છે જે સૂચવે છે કે આપેલ તરંગ હાર્મોનિક છે, આપેલ તરંગ હાર્મોનિક છે. હવે જુઓ આવું બધું મેં મોટું લખી નાખ્યું. હવે આપણે એક એક બાબતો જે છે એને સમજતા જઈએ. જો ફરીથી હું તમને સમજાવું છું, બરાબર અહીંયા ધ્યાન આપજો. માધ્યમ કે શૂન્ય અવકાશમાં સતત આગળ ને આગળ વધતા તરંગો ને પ્રગામી તરંગો કહેવાય. એટલે આ તો લગભગ બધાને ખબર પડી ગઈ કે પ્રગામી તરંગ એટલે શું. હવે આપણે શું લખ્યું છે તો કે x દિશામાં પ્રસરણ પામતા પ્રગામી હાર્મોનિક તરંગનું તરંગ સમીકરણ નીચે મુજબ લખી શકાય. તો હવે તમે એમ કહો કે સાહેબ પહેલા અમને ઈ કહો, પ્રગામી ખબર પડી ગઈ આગળ ને આગળ વધતા હોય, હાર્મોનિક આપણે ગયા વખતે ચર્ચા કરી હતી એ મુજબ હાર્મોનિક એટલે એવા કે જેના સ્થાનાંતરો સાઇન કે કોસાઇન મુજબ બદલાતા હોય. અહીંયા તમે સાઇન લખ્યું તો એ સમજાઈ ગયું કે હાલો ભાઈ હાર્મોનિક તરંગનું સમીકરણ છે. પણ તરંગ સમીકરણ એટલે શું આ તમારે ઘણી બધી વખત આવશે, એટલે આ બરાબર યાદ રાખજો. તરંગ પ્રસરણમાં કોઈ કણ નું ટી સમયે સ્થાનાંતર આપતા સમીકરણને તરંગ સમીકરણ કહે છે. તરંગ સમીકરણ કહે છે. આ સમજૂતીની ખૂબ જરૂર છે, કેમ કે તમને એક સમીકરણ આપ્યું હોય તમને એવું પૂછ્યું હોય કે આ કોનું તરંગ સમીકરણ છે. આપણે આગળ સ્થિત તરંગો પણ ભણવાના છીએ. આ પ્રગામી તરંગ છે, સ્થિત તરંગો નામ ઉપરથી તે સ્થિર હોય, એ ગતિ ન કરતા હોય, આગળ ને આગળ વધતા ન હોય, તો એનું તરંગ સમીકરણ પાછું જુદું હશે. પણ એ તે શરૂ વાયથી જ થતું હોય, તો તમને ખબર હોવી જોઈએ કે તરંગ સમીકરણ કોને કહેવાય. હવે તમને હું એક સાદું ઉદાહરણ આપીને સમજાવું. ધારો કે આપણે જે ગયા વખતે શરૂઆત કરી હતી એ મુજબ જ કરીએ. આ ધારો કે કણ A છે, આ B છે, આ C છે, આ D છે, એવી રીતે અહીંયા બધા કણો છે. આપણે એવું જોયું હતું કે t બરાબર 0 સમયે A ના દોલનો થાય, આમ દોલન કરે, અમુક સમય પછી B ના દોલન શરૂ થાય, અમુક સમય પછી C ના, એના પછી D ના, E F G H બધાના દોલનો
શરૂ થતા જાય. તો ધારો કે આને આપણે રેફરન્સ લઈએ, આ જે છે એ અક્ષને આપણે વાય અક્ષ લઈએ અને આ જે અક્ષ છે એને આપણે એક્સ અક્ષ કહીએ, અને તરંગ જે છે એ ધારો કે આમ પ્રસરણ પામે છે, આમ. એટલે આ એની પ્રસરણની દિશા થઈ, પ્રસરણની દિશા કઈ દિશા થઈ? એક્સ દિશા. એટલે અહીંયા સમજાઈ ગયું તમને, એક્સ દિશામાં પ્રસરણ પામતું એટલે તરંગ આમ જતું હોય એવું તરંગ. હવે તમે એમ કહો કે આપણે આજે ઉપર લખ્યું હતું y બરાબર a sin ઓમેગા t, આપણે શું લખ્યું હતું? y બરાબર a sin ઓમેગા t, પછી આપણે t ની કિંમત મૂકી દીધી, ઓમેગા 2π/t લખ્યું, અને પછી t બરાબર 0, t/4, 2t/4, 3t/4 એમ કરતા 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 આપણે એ સમજ્યા હતા. પણ આ સ્થાનાંતર તો કોનું? ખાલી આ a નું જ છે. પછી b નું સ્થાનાંતર ક્યાં જાય? c નું ક્યાં જાય? d નું ક્યાં જાય? એમ તરંગ પ્રસરણમાં ભાગ લેતા ગમે એ કણનું સ્થાનાંતર તમારે જાણવું હોય તો આ સમીકરણથી નહીં મળે. તો તમે એમ કહો કે આને આપણે x બરાબર 0 કહીએ, તો x બરાબર 0 થી અહીંયા કોઈ એક કણ આવેલો છે કે જેનું અંતર x જેટલું છે, તો આ સ્થાન થયું x બરાબર x. તો x બરાબર 0 ની સાપેક્ષે x અંતરે જે કણ રહેલો છે એનું y દિશામાં ઈ દોલન તો કરતો જ હશે તરંગ પ્રસરણ થાય ત્યારે. તો y દિશામાં એનું સ્થાનાંતર કેટલું એ તમને તરંગ સમીકરણ આપે. તો ફરીથી વાંચો, જુઓ અને સમજો. તરંગ પ્રસરણમાં કોઈ કણનું ટી સમયે, આ ગમે એ કણ તમે x બરાબર 0 પછીનો અહીંયા ગમે એ કણ લીધો, ધારો કે x બરાબર x વાળો, તો એનું સ્થાનાંતર એટલે શું? તો કે y. એ આપતા સમીકરણ એને તરંગ સમીકરણ કહેવાય. તો પ્રગામી હાર્મોનિક તરંગનું તરંગ સમીકરણ જે છે એ આ પ્રકારનું હોય, y બરાબર a sin ઓમેગા t પ્લસ ઓર માઇનસ kx માઇનસ ઓમેગા t પ્લસ phi. જો પ્રારંભિક કળા શૂન્ય હોય, સામાન્ય રીતે આપણે એવા પણ દાખલાઓ છે મોટા ભાગના કે જેમાં પ્રારંભિક કળા હોતી જ નથી, તો a sin kx માઇનસ ઓમેગા t એ પ્રગામી હાર્મોનિક તરંગનું તરંગ સમીકરણ થશે. હવે જો તરંગ x ની વિરુદ્ધ દિશામાં પ્રસરણ પામતું હોય, જેમ કે એવું જરૂરી નથી કે તરંગ આમ જ પ્રસરણ પામે, ધારો કે તરંગ આમ પ્રસરણ પામતું હોય, તો આમ જતા x ધન થયું, આમ એટલે ઋણ x થયું, તો આ નિશાની બદલાઈ જશે, અહીંયા આગળ પ્લસ આવી જશે. તો એના માટે kx પ્લસ ઓમેગા t પ્લસ phi એવું સમીકરણ લખવું પડે અને એવું સમીકરણ થાય. તો આ પ્રગામી હાર્મોનિક તરંગનું તરંગ સમીકરણ છે. આ ડેટા તમે બધા જાણી ગયા છો. ઇનાઇટ છે સ્થાનાંતર, y એ છે કંપ વિસ્તાર છે, k જે છે એ તમને ખબર છે તરંગ સદિશ, એમાં લેમ્ડા આવે તરંગ લંબાઈ છે, ઓમેગા જે છે એ કોણીય આવૃત્તિ, એમાં જે f આવે એ આવૃત્તિ છે, માઇનસ કે પ્લસ આ નિશાની છે એ તરંગના પ્રસરણની દિશા દર્શાવે, x જે છે એ અહીંયા કણનું સ્થાન દર્શાવે છે, phi જે છે એ પ્રારંભિક કળા, અને આ આખું જે છે એ t સમયે કળા દર્શાવે. આ ખૂબ જ અગત્યનું કહી શકાય એવું પ્રથમ સમીકરણ છે. હવે આપણે જે મટીરિયલ જે છે અથવા તો આપણી બુક છે એમાં જે આપેલું છે જોઈ લઈએ ફટાફટ. પહેલું આપ્યું છે એ છે તરંગ લંબાઈ. તો કે તરંગ પ્રસરણમાં જે બે કણો વચ્ચેનો કળા તફાવત 2π રેડિયન હોય તેમની વચ્ચેનું રેખીય અંતર એને તરંગ લંબાઈ કહેવાય. એને લેમ્ડા વડે દર્શાવાય અને એનો SI એકમ મીટર છે, આપણે જાણીએ છીએ. તો આપણને ખબર છે 2π કળા તફાવત વચ્ચેનું અંતર લેમ્ડા હોય છે. તો એકમ અંતરે આવેલા બે કણોના દોલન વચ્ચેનો કળા તફાવત 2π/લેમ્ડા થાય, જેને તરંગ સદિશ અથવા કોણીય તરંગ સંખ્યા અથવા પ્રસરણ અચળાંક કહેવાય. એનો સંકેત k છે, k 2π/લેમ્ડા, અને એનો એકમ રેડિયન પર મીટર. તો જુઓ, રેખીય અંતર તો કળા તફાવત આટલો, લેમ્ડા માટે 2π, તો એકમ માટે કેટલો? અને આના પરથી તમે એક મેં તમને જે કરાયું એ તરંગ સંખ્યા એ પણ તમારે કરવું પડશે. તરંગ સંખ્યા બરાબર 1/લેમ્ડા થયું. પછી પ્રગામી તરંગ કોને કહેવાય એ આપણે જોયું.
પ્રગામી તરંગનું તરંગ સમીકરણ. ઉપરના જે 3 મુદ્દાઓ છે આ અગત્યના છે. તરંગ પ્રસરણમાં ભાગ લેતા કણના આપેલ સમયે સ્થાનાંતરને રજૂ કરતા સમીકરણને તરંગ સમીકરણ કહે છે. માધ્યમ કે શૂન્ય અવકાશમાં સતત આગળ પ્રસરણ પામતા તરંગને પ્રગામી તરંગ કહેવાય. અને આ ખાસ જોજો, એક પરિમાણમાં x ના વધતા મૂલ્ય એટલે કે ધન x દિશામાં પ્રસરણ પામતા પ્રગામી હાર્મોનિક તરંગનું તરંગ સમીકરણ એ આ છે. y બરાબર a sin kx માઇનસ ઓમેગા t પ્લસ phi, જ્યાં y x અંતરે રહેલા કણનું t સમયે સ્થાનાંતર, a કણનો કંપ વિસ્તાર એટલે કે મહત્તમ સ્થાનાંતર, k કોણીય તરંગ સંખ્યા અથવા પ્રસરણ અચળાંક જે 2π/λ જેટલું છે, ઓમેગા દોલન કરતા કણની કોણીય આવૃત્તિ જે 2πf જેટલી હોય, x ઉગમ બિંદુથી જે તે કણનું સ્થાન t સમય, phi પ્રારંભિક એટલે કે t બરાબર 0 સમયની કળા, અને kx માઇનસ ઓમેગા t પ્લસ phi એટલે કે t સમયની કળા. હવે આવું ને આવું સમીકરણ જો આપણે એક પરિમાણમાં x ના ઘટતા મૂલ્ય, અહીંયા જો ધન x છે તો અહીંયા ઋણ x છે, એના માટે લખવું હોય તો અહીંયા જે માઇનસ હતું એ અહીંયા પ્લસ થઈ જશે. તો y ઓફ xt બરાબર a sin kx પ્લસ ઓમેગા t પ્લસ phi. ઘણી વખત સરળતા ખાતર પ્રારંભિક કળાને શૂન્ય લેવામાં આવે છે. અને આ તો આપણે જાણીએ છીએ, લંબગત તરંગમાં કણનું સ્થાનાંતર y તરંગ પ્રસરણની દિશાને લંબ થતું હોય, સંગત તરંગમાં સ્થાનાંતર y તરંગ પ્રસરણની દિશાને સમાંતર થતું. એ સિવાય તમામ અચળાંકો બંને માટે સમાન જ રહે છે. પણ આ પહેલા તમને કંપ વિસ્તાર, તરંગ સદિશ, ઓમેગા અને phi અને આખી કળા એની સમજૂતી હોવી જરૂરી છે. એટલે આ જે છે, આજે આપણે તરંગ ઝડપ નેક્સ્ટ લેક્ચરમાં લેશું. તો આ પ્રગામી તરંગનું તરંગ સમીકરણ એ તમારે કરવાનું છે. આટલું કર્યા પછી આવતા લેક્ચરમાં આપણે તરંગ ઝડપ જોશું, તરંગ વેગ શું છે એ, અને એ થઈ જાય પછી આપણે અમુક દાખલાઓ ગણશું અને જેમાં તમારે તરંગ સમીકરણની વધુ પ્રેક્ટિસ થશે. થેન્ક યુ વેરી મચ.